હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજે આપણે ડ્રેસ કટિંગ કરવાનો છે, તો આપણે આવી રીતે 2 મીટર કાપડ લઈ લીધું છે અને 2 મીટર કાપડને આપણે આવી રીતે વ્યવસ્થિત પથરી દીધું છે અને ફ્લાવરની ડિઝાઇન આમ ઊભી છે, તો આપણે આવી રીતે ઊભું કાપડ લેવાનું છે. તો આવી રીતે ઊભું કાપડ લઈને પથરી દીધું છે અને 2 મીટર કાપડ હોય તો બધું ફોલ્ડ નહીં કરવાનું, આટલું જ ફોલ્ડ કરવાનું. જેટલા સુધીનો આપણો ડ્રેસ બનતો હોય ત્યાં સુધીનું જ આપણે કાપડ ફોલ્ડ કરવાનું છે અને પછી આપણે ડ્રેસ કટિંગ કરવાનો છે. તો ફરવા વગર આપણે ડ્રેસ કટિંગ કરવાનો છે. તો ચલો આપણે ડ્રેસ કટિંગ કરીશું. તો ચાલો આપણે આવી રીતે વ્યવસ્થિત પથરી દીધું છે કાપડને અને હવે આપણે આને ડ્રેસને કટિંગ કરીશું. તો ચલો પહેલાં આપણે માપ લઈ લઈશું અને પછી આપણે ડ્રેસનું કટિંગ કરીશું. તો ડ્રેસની લંબાઈ છે 40, તો આપણે 42 રાખીશું. 2 ઇંચ સિલાઈ જશે. મારે આટલો જ પન્નો 42નો, એટલે 42 રાખ. તમારી જોડે વધારે પન્નો હોય તો તમારે 43 રાખવાનું. 3 ઇંચ જેવું સિલાઈમાં રાખવાનું. કોઈ પણ ડ્રેસની લંબાઈ હોય એમાં 3 ઇંચ વધારે રાખવાનું. શોલ્ડર છે 14ના, તો આપણે રાખીશું 7.5. તો ચલો 7.5ના આપણે શોલ્ડર રાખવાના છે અને બગલનો ભાગ રાખીશું 7 ઇંચનો. મોટો ડ્રેસ બનાવવાનો છે, ડબલ એક્સેલ, અને પહોળાઈ છે 35, તો આપણે 9.5 રાખીશું. તો ચાલો આપણે આવી રીતે પહેલાં ડ્રો કરી દેવાનું છે અને પછી આપણે ડ્રેસને કટ કરવાનું છે. તો આપણે ગળું બનાવીશું. સ્ટેન્ડ પટ્ટી કરવાનું, એટલે પહેલાં બંને ભાગ આવી રીતે કટ કરી લેવાના છે અને પછી એક ડ્રેસ ઉપર આપણે આગળનું ગળું બનાવીશું. અહીંયા સુધીની આપણે ગોળાઈ લેવાની છે. 12 લંબાઈ સુધીની આપણે ગોળાઈ લેવાની છે અને પછી આપણે નીચેના કટનો ભાગ રાખવાનો છે. તો એ બહુ નહીં રાખીશું, આટલી પહોળાઈમાં જ રાખીશું, કારણ કે પછી બહુ ઉઠવામાં મજા નથી આવતી. એટલે ચલો આટલેથી આપણે કટ કરવાના છે. તો દેખો ફ્રેન્ડ્સ, આપણે એકદમ પ્રોપર ડ્રો થઈ ગયું છે. હવે આપણે એને કટિંગ કરીશું. કાપડને આવી રીતે આપણે કટિંગ કરી લઈશું. આપણે આવી રીતે ડ્રો કરી દીધું છે, હવે આપણે કટિંગ કરી લઈશું કાપડને. તો ચલો આપણે કટ કરી લઈશું. સ્ટેન્ડ પટ્ટીનો ડ્રેસ બનાવવાનો છે, એટલે એક ભાગ લઈ અને પછી બીજા ભાગમાં આપણે ગળું કટિંગ કરીશું. તો ચલો આપણે પહેલાં ડ્રો કરી દીધો છે, હવે કટ કરી લઈશું. તો દેખો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે કટિંગ કરી દીધો છે ડ્રેસને. તો હવે આપણે આમાંથી એક ભાગ નીકાળી લઈશું પહેલાં. તો ચલો આપણે આવી રીતે ડ્રો કરી દીધો છે. સ્ટેન્ડ પટ્ટીનો ડ્રેસ છે, એટલે આવી રીતે ડ્રો કરવાનું. પહેલાં આવી રીતે બંને શોલ્ડર જોડે લઈ લેવાના, આવી રીતે ડ્રો કરી અને પછી આગળની સાઈડ આપણે આવું ગળું દોરી અને ગળું કટિંગ કરી દેવાનું. પહેલાં અંદરથી એક ભાગને નીકાળી લેવાનું અને પછી બીજા ભાગમાં આપણે ગળું ડ્રો કરવાનું. તો ચલો અહીંથી હું થોડું બંને ભાગને અલગ કરી લઈશું. ચલો આવી રીતે બંને ભાગને અલગ કરી દેવાના અને એક ભાગ પહેલાં લઈ લેવાનો અને પછી આ આગળના ભાગમાં આપણે સ્ટેન્ડ પટ્ટીમાં તમારે જે ગળું બનાવવું હોય એ ગળું આવી રીતે બનાવી દેવાનું. તો ચલો જે ગળું બનાવવું હોય એ આપણે બનાવી દેવાનું. સ્ટેન્ડ પટ્ટીમાં પંચ બી બને, આવું બી બને, જે બનાવવું હોય એ બનાવી દેવાનું. ચલો હવે આપણે કાપડ બચ્યું એની આપણે સ્લીવ્સ નીકાળીશું. તો આપણે આમાંથી બાય નીકાળવાની છે, તો બાયને નીકાળી લઈશું પહેલાં. આ તો આપણી જોડે વધારે કાપડ બચ્યું એટલે આપણે આવી રીતે ફોલ્ડવાળી બાયને નીકાળી દઈએ. ઓછું કાપડ બચ્યું હોય તો આવી રીતે બાયને નીકાળી દેવાની અને અહીંયા સાંધો લગાવી દેવાનો, લાંબી બાય કરવી હોય તો. આપણી જોડે કાપડ બચ્યું એટલે આપણે આટલામાંથી અહીંથી બાય નીકાળી લઈશું. ચાલો તો આપણે બાય નીકાળી લઈશું. હવે તો દેખો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે બાયને ડ્રો કરી દીધી છે. એકદમ સરસ રીતે આપણે આવી રીતે ડ્રો કરી દીધી છે અને હવે આને કટ કરવાની છે. તો આપણે બાયને કટ કરી લઈશું. તો આપણો ડ્રેસ એકદમ રેડી છે. પેલો આગળનો ભાગ, પાછળનો ભાગ ને આ બાય, તો આપણો ડ્રેસ એકદમ કટિંગ રેડી છે. તો બાય ફ્રેન્ડ્સ, મારા નવા વિડીયો દેખતા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.